નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત, તેનો પાઠ 7 જે દ્વિતીય સત્રમાં આવે છે, જેનું નામ છે સુભાષિતાની। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં પ્રશ્ન પહેલો છે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે। પહેલું, હસ્તસ્ય ભૂષણમ કિમ, ઓપ્શન એ દાનમ જવાબ આવશે। બીજું છે સત્યમ કસ્ય ભૂષણમ, ઓપ્શન સી કંઠસ્ય। ત્રીજું, શ્રોત્રસ્ય ભૂષણમ કિમ, ઓપ્શન સી શાસ્ત્રમ। ચોથું, ભૂષણમ અર્થાત કિમ, ઓપ્શન બી આભૂષણમ। પાંચમું છે ઋતવઃ કતિ સંતિ, ઓપ્શન બી 6 જવાબ આવશે। છઠ્ઠું છે કૃષ્ણ ઇત્યસ્થ વિરુદ્ધાર્થ કહ શબ્દઃ કહ, ઓપ્શન એ ધવલઃ। સાતમામાં જવાબ આવશે ઓપ્શન ડી વસંત ઋતો। આઠમું, કાકપિકયો ભેદઃ કથમ જ્ઞાયતે, ઓપ્શન એ સ્વર્ણેન। નવમું છે પિકઃ કહ અસ્તિ, ઓપ્શન એ પક્ષી। દસમું છે યથા ચિંતમ તથા, ઓપ્શન સી વાચઃ। 11મું વાચઃ અર્થાત, ઓપ્શન એ વાણી અને 12મું એકરૂપતા અર્થાત, ઓપ્શન બી સમાનતા। 13મું માતા શબ્દસ્ય સમાનાર્થી શબ્દ કહ, ઓપ્શન બી જનની। પૂજયત અર્થાત, ઓપ્શન એ અર્ચયત। ઓકે, આમાં ડી જવાબ આવશે। સુખાર્થી ચેત ખાલી જગ્યા ત્યજેત, ઓપ્શન બી વિદ્યામ। 17મું કહ સુખમ ત્યજેત, ઓપ્શન સી વિદ્યાર્થી અને 18મું કાગડો શબ્દ માટેનો સંસ્કૃત શબ્દ પસંદ કરો, ઓપ્શન બી કાકઃ। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના જવાબ આપો। પહેલો પ્રશ્ન, દાનમ કસ્ય ભૂષણમ, દાનમ હસ્તસ્ય ભૂષણમ। બીજું, કંઠસ્ય ભૂષણમ કિમ, સત્યમ કંઠસ્ય ભૂષણમ। ત્રીજું, કાકપિકયો ભેદ કદા જ્ઞાયતે, કાકપિકયો ભેદ વસંત ઋતુ જ્ઞાયતે। ચોથું, સર્વતીર્થમયી કા, સર્વતીર્થમયી માતા। પાંચમું, ચિત્તે વાચી ક્રિયાયામ કેશામેક રૂપતા ભવતી, ચિત્તે વાચી ક્રિયાયામ સાધુનામ એકરૂપતા ભવતી। છઠ્ઠો, પિતા ક્રીદસઃ અસ્તિ, તો પિતા સર્વદેવમય અસ્તિ। અને સાતમું, સર્વયંતેન કસ્ય પૂજા કર્તવ્યા, તો સર્વ પત્નેન માતૃપિતૃ પૂજા કર્તવ્યા। આઠમો પ્રશ્ન, વિદ્યાર્થિના કિમ ત્યજેત, વિદ્યાર્થિના સુખમ ત્યજેત। નવમું, સુખાર્થિન કિમ ન લભન્તે, સુખાર્થિન વિદ્યા ન લભન્તે। અને 10મો પ્રશ્ન, પિતા શબ્દસ્ય સમાનાર્થી શબ્દ લિખતું, પિતા શબ્દનો સમાનાર્થી શબ્દ જનકઃ અથવા તાતઃ। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે। પ્રશ્ન 3, જોડકા જોડો। એની સામે બ હસ્તઃ તો દાનમ, શાસ્ત્રમ તો સ્ત્રોતઃ, યથા તો તથા, પિકઃ તો કૃષ્ણ, સર્વતીર્થમયી તો માતા,
પ્રશ્ન 4 ખરા કે ખોટા લખવાનું છે. પહેલું, ધનમ હસ્તસ્ય ભૂષણમ અસ્તિ. પહેલું ખોટું છે. બીજું, શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ અસ્તિ. સાચું છે. ત્રીજું, કાકઃ શ્વેતઃ ભવતિ. ખોટું. એટલે આવ્યું છે કાગડો સફેદ હોય છે, ખોટું, કાળો હોય. ચોથું, પીક કાકયો રંડભેદ અસ્તિ. ખોટું આવશે. પાંચમું, યથા ચિત્તમ તથા વાચ સાધુનામ ભવતિ. આ સાચું છે. છઠ્ઠું છે, સુખાર્થિન કૃતે વિદ્યા સરલા ભવતિ. આ પણ ખોટું છે. પાદ પૂર્તિ કરો, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ભૂષણે કિમ પ્રયોજનમ. બીજી ખાલી જગ્યામાં કાકઃ કૃષ્ણ કૃદણ. ત્રીજી ખાલી જગ્યા વાણ્યામ અને ક્રિયાયામ. ચોથી ખાલી જગ્યામાં પિતરમ અને પાંચમી ખાલી જગ્યામાં સુખાર્થિનઃ. પ્રશ્ન 6 શ્લોક પૂર્ણ કરવાના છે. પહેલું, હસ્તસ્યથી શરૂ કરી. હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ. શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણે કિમ પ્રયોજનમ. બીજું છે, કાકઃ કૃષ્ણ પીકઃ કૃષ્ણ કો ભેદ પીકકાકયો. વસંત સમયે પ્રાપ્તે કાકઃ કાકઃ પીકઃ પીકઃ. ત્રીજું, યથા ચિત્તમ તથા વાચો. યથા વાચા તથા ક્રિયા. ચિત્તે વાચ્યા ક્રિયાયામ ચ સાધુના મેકરૂપતા. ચોથો શ્લોક છે, સર્વતીર્થ મયી માતા સર્વદેવમય પિતા. માતરમ પિતરમ તસ્માત સર્વયનેન પૂજયતે. પાંચમું છે, સુખાની ચેત ત્યજેત વિદ્યામ વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ. સુખાર્થિન કૃતો વિદ્યા કૃતો વિદ્યાર્થિન સુખમ. આ રીતે શ્લોક છે તે તમારે લખવાના છે. પ્રશ્ન 7 શબ્દના સંસ્કૃત શબ્દ લખો. હાથ હસ્ત, કાન કર્ણ, આભૂષણ ભૂષણમ, કાગડો કાકઃ, કાળો કૃષ્ણ, વાણી વાચઃ, ક્રિયા ક્રિયા, મા માતા. બધા પ્રયત્નોથી, સર્વ પ્રયત્નેન ક્યાંથી, કૃતઃ. મિત્રો, આશા રાખું આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.